જામનગરની શેરીઓમાં પિત્તળ પીગળે છે ત્યારે તેની તેજસ્વીતા વિશ્વના ઘણા દેશોમાં પહોંચે છે, પરંતુ જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ અને ગન પાવડરની ગંધ ફેલાય છે ત્યારે તેની ગરમી જામનગરની ભઠ્ઠીઓમાં પણ અનુભવાય છે. ભારતનો પિત્તળ ઉદ્યોગ, જેને બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે, તે તેના લગભગ 20% માલની નિકાસ કરે છે, જ્યારે તેના 70% કાચા માલની આયાત કરવામાં આવે છે. મોટાભાગનો કાચા માલ યુકે અને અન્ય દેશો જેવા યુરોપિયન દેશોમાંથી આયાત કરવામાં આવે છે. શહેરના શંકર ટેકરી જીઆઈડીસી વિસ્તારમાં સેંકડો પિત્તળના કારખાનાઓ છે, જે મેડિકલ ફિટિંગ, નટ અને બોલ્ટ, ઓટો પાર્ટ્સ, હાર્ડવાયર્ડ વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ ભાગો અને અન્ય પિત્તળની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તાજેતરના મધ્ય પૂર્વના તણાવને કારણે શિપિંગ રૂટ પર અસર પડી છે. જહાજોને હવે સુરક્ષિત માર્ગો અપનાવવા માટે અને ચક્રાવો લેવાની ફરજ પડી છે. જે કન્ટેનરો પહેલા પહોંચવામાં 20 દિવસ લેતા હતા, હવે તે યુદ્ધને કારણે સફેદ સ્ટેશન પર રોકી દેવામાં આવ્યા છે. આનાથી માલની ડિલિવરીમાં વિલંબ થશે. જામનગરનો પિત્તળ ઉદ્યોગ વિદેશી ભંગાર અને તાંબા પર ખૂબ આધાર રાખે છે. જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે કાચા માલના ભાવ વધી શકે છે. આનાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, કિંમતો પણ વધશે. પિત્તળનો વપરાશ પહેલાથી જ મંદીનો અનુભવ કરી રહ્યો છે. ભવિષ્યમાં પરિસ્થિતિ શું હશે?